દુહા કહો આપણને મરમજો ડાયરો સમજી જાજો, મજા આવે એવા દુહા છે. પણ સ્વાન ને ભૂલથી જાનકી, સ્વાન ને ભૂલથી જાનકી કોઈ દી નાખવી નહીં એવું નીમ. એવાનું તમારા ગામમાં ઢળી જાય એનું ઢીમ, એ એના ખરખરાનો હોય ખીમરા. કરવા દેતો ન હોય એનું ઢીમ ઢળી જાય, એના ખરખરા હોય. ઓલી એક બહુ સારી વાત છે, દુહો છે આમ તો હાસ્યનો. એક ગામમાં એક જણો ગુજરી ગયો, એટલે બાયુ બધા આવે જૂના જમાનામાં તો બાયુ કૂટવાનો બધો શોખ હોય. બધા બાયુ બસેરા કૂટતા કૂટતા જાય આમાં હાય હાય કરતા, અને ફળિયામાં જઈને રોતા બેહેન પછી ઘરમાં જાય. કોક બાઈએ કીધું કે આપણે બધી વારાફરતી રોઈ છે. ઓલી બિચારી એનો ધણી ગુજરી ગયો છે, એ એકલી ઘરમાં રોતી છે, એને સાની તો કરો કોક જઈને. એમ કરીને બે ત્રણ બાઈઓ અંદર જા ગઈ તો ઓલી બેઠી બેઠી બજર દેતી હતી. ઓલી બાઈ બજર દેતી હતી. એટલે આને અચરજ થઈ ગયું, તારો ધણી જેવું ઢીમ ઢળી ગયું તો રોતી કા નથી? એ કે મારે ખૂબ રોવું છે લ્યો ની, મારે તો છાતી કૂટી કૂટીને રોવું છે, પણ મારે કયું નામ લઈને રોવું? આખા ગામનો હેરાન કરતો એવું તો ન કહેવાય. તો બીજું હું ડાયરામાં કોઈ દી ગયો નતો, મારો ડાયરામાં એમ. એટલે પછી એનો કવિએ દુહો કીધો, હાસ્યનો બહુ સરસ દુહો છે. એ કે દીઠો નહીં કોઈ દી ડાયરે, અને કીધી નહીં કવિએ કહાણ. કહાણ એટલે કહાની. કવિએ કોઈ દી એની વાત કરેલી નહીં, કોઈ કલાકારે નામે કોઈ દી લીધેલું નહીં. દીઠો નહીં કદી ડાયરે, કીધી નહીં કવિએ કહાણ. છતાંય જમપુરીમાં જાણ કેણે કીધી કંથડા. એ કે તને કોઈ બીજી શેરીમાં ઓળખતું નતું, ત્રીજી શેરીમાં, અને ઓળખતા હતા એને બધા તે હેરાન કર્યા એટલા ઓળખતા હતા. અને આ જમપુરીમાં છે કોને કહી દીધું કે અહીંયા રહીએ છે, અને આને લેવા જમ આવી ગયા. એ કે દીઠો નહીં કોઈ દી ડાયરે, ને કીધી નહીં કવિએ કહાણ, પણ જમપુરીમાં જાણ કીધી કોણે કંથડા. તો બીજા કવિએ એનો જવાબ આપ્યો. એ કે હુયાણીએ જઈને સંભળાવ્યું જમપુરીમાં જઈ. આને જન્મ જે હુયાણી આપ્યો તો ને એ હવે ગલઢી થઈને મરી ગઈ ને ઉપર ગઈ. હુયાણીએ જઈને સંભળાવ્યું, અને જમપુરીમાં જઈ મેં પલિત એક પોઢાડ્યો, એ હજી આવ્યો કે નહીં? કે આ ગલીમાં એક પલિત રહે છે, એ આવ્યો છે કે વેલા હાર ઉપાડી આવજો કે હેરાન ઓછો કરે. હવે એની ક્યાં વાતો છે? એની વાતો એટલે આ કેવો સરસ દુહો છે કે સ્વાન ને ભૂલથી સાનકી નાખવી નહીં એવું નીમ ઢળી જાય એનું ઢીમ, એના કોઈ દી ખરખરા ન હોય ખેમરા. પણ મહેમાન ગરીબનો માળવો એવો કોક દયાળુ દેન પડે, પછી રાતે આહુડે રડે ખલક બધો ખેમરા. એમાં રાતે આહુડે આપણે ત્યાં ગામડામાં પેલા ખબર પડતી ને, એટલે સાંજે વડીલ એમ કેતા કે આજ મારા ભાણામાં દૂધ ન દેતા. કે કા? તો કે ફલાણા ગામમાં ઓલો ભાઈ ગુજરી ગયો, કે તમે એને ઓળખતા તો કે કોઈ દી મળ્યો નથી, પણ એની કીર્તિ મારા કાન સુધી ભૂગી છે. એ માણસ હારો હતો, 5 માણસનું હારું કરતો હતો, એટલે આજ મારે દૂધ ન દેતા તાહળીમાં મારા વાળુમાં. આ હા હા, એ સંવેદનશીલતા એ હોવી જોઈએ પાછી. આપણે ભલે મોડલ જમાનો એટલો બધો બની ગયો. એક વખત હતો ગામના મહેમાન આવ્યો હોય, 1 દી 2 દી 5 દી આપા રોકાય, અને જાવા ટાણે ગામના પાદર સુધી મૂકવા જાય, ભેટી મળતા, અને બાપા વેલા હારે આવજો, પાછા ફૂગી જાત સમાચાર મોકલી દેજો. બેની જળજળી આંખોમાં આવી જાય. મહેમાન આવ્યો હોય ને આવી જતા, અને અટાણે સમસાણમાં બેઠા હોય તો બીડીઓ ન્યા બીડીઓ હળગાવતા બેઠા બેઠા. આમાં કઈ હતું નહીં આમ લાંબુ, એ તો તારામાં ક્યાં છે? એટલે સંવેદનશીલતાથી આંકડે આગા વયા ગયા, એટલે આપણી પાસે કાંઈ નથી હો. એટલે જે સંવેદનશીલતાથી જે જીવ્યા છે એની જગતના ચોકમાં કાયમના માટે વાતો રહી છે. અને એ કાયમના માટે પંડિતો ઓમકારનાથ, કેવડું મોટું નામ. યુવાનો કદાચ આપને ખબર છે, એવડા મોટા સંગીતકાર દુનિયાના પંડિત ઓમકારનાથ જયારે કુંભના મેળામાં ગયા અને હાલ્યા જાય ધીમા ધીમા મેળો જોતા જાય. એ વખતે તો આટલું બધું આ માધ્યમ સોશિયલ મીડિયાનું નહીં, એટલે નામથી આખું ભારત ઓળખતું હતું પંડિત ઓમકારનાથને. પણ આજ છે એ શેરાની ખબર ન હોય એટલી બધી. અત્યારે સોશિયલ મીડિયા જેમ ન હોય, હાલ્યા જાય ને એમાં એક ભિખારી જેવો માણસ અને દિલરૂબા વગાડતો તો બેઠો બેઠો એમાં મેળામાં ધક્કાધક્કી થયેલી. તો બિચારો દિલરૂબામાં હાથમાં પકડીને આમ કરે, પણ વગાડી ન હગે, રોવે બેઠો બેઠો. પંડિત ઓમકારનાથ નીકળ્યા ને જોયું, અરે બિચારો કેવું દિલરૂબાના વગાડે. કે બજાઈએ વગાડો એમ. તો કે મેરી ઉંગલિયા દુખ રહી એમ, દર્દ હો રહા હે. કે ક્યાં હુઆ, શું થયું તમને? એ કે ધક્કાધક્કીમાં માણસો માથે પગ દઈ દીધા માણસોએ, એટલે આંગળીનું નખ જોયા ને તો છીપાઈ ગયા હતા. કેમ વગાડે? તો મેં બજાવું? તો બજાઈએ ને. પાસે બેહીને એવડો મોટો સંગીતકાર સાહેબ, આપ જે ગમે એવડું નામ મળે, ગમે એટલો પૈસો હોય, સંવેદનશીલતા કોને કહેવાય એટલા માટે પંડિત ઓમકારનાથ પાસે બેહી ગયા અને મીડિયા વગાડવા. લોકોને કઈ ઓળખતા ન હોય,
એ ઘડીક વાર ના સૂરને સેડ્યા હતા તો રૂપિયાનો ઢગલો મીડિયા કરવા આવીને બધા આ હા હા શું દિલરૂબા વાગે આવડો થપ્પો થયો એ સાઈલમાં ભેળી કરી પોટલું બાંધી અને ઓલો જે વગાડો વાળો ભિખારી હતો એના ખોળામાં મૂકીને હાલતા થઈ ગયા જય ભોળિયાનાથ કરી. અને આને સંવેદનશીલતા કહેવાય. ગમે એવડો હોય પણ જે સંવેદનશીલતા જે છે એ અંદરની વસ્તુ છે ને એ મરી ગઈ આપણામાં કાંઈ નથી. અમે ગાડી લઈને ઘણા સમય પહેલા કચ્છમાં જતા હતા, અમારી ગાડી સ્પીડમાં જતી હતી, એમાં કૂતરું દોડ્યું. કૂતરું આમથી હાવ 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 કરતું દોડે ને, આપણે ખબર નહીં એનું શું હોય પણ આમ તો એના બજારાનું ગલુડિયાને પીસી નાખ્યા હોય ને ઘણા. એની એક વાત વચ્ચે કહી દો, મને આમ વાત પછી વાત આવે છે, મજા આવે. ઘરનો ડાયરો એટલે એક કહેવત છે, તમે બધા સાંભળ્યું છે, હાથી નીકળ્યા બાજાર કૂતે ભોકે હજાર. એ તો બધાને ખબર છે, હાથી નીકળે કૂતરા ભણતા. પણ વાંહેથી થોડીક લાંબી વાત મેં તમને મજા આવશે. હા, એટલે ટૂંકમાં હાથી બજારમાં નીકળે પછી ઓલી ગાડી વાળી વાત કરી. હાથી બજારમાં નીકળ્યો તો કૂતરા ભાંતા ભાંતા દોડ્યા ને હાથી વયો. એમાં કવિ વયો આવે હામો. કવિ આમ જોઈ રહ્યો, આમ જોયો તો કૂતરા માં બબાટી બોલાવે, હાથી આયલો જાય. હાથી પાછો વળીને જોતોય નતો, આયલો જતો. કૂતરા આવ 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 નીકળ્યા. ખહુરિયાન બઠિયાન મીઢિયાન બધા જે કાંઈ કાબરિયાન બધા ભાંતા જતા હતા. એમાં કવિએ પૂછ્યું કે હાથી ઉભો રે ઉભો રે ઉપર ક્યાં જાય? કે ઓલા બધા વાહે બહબાટી બોલાવે, જવાબ તો દે. તો કે એને કઈ જવાબ દેવાનો એ તો રીતે રાયડું કે પણ તે શું કર્યું એનું? આમ એની કોઈની બડ વીખી નાખી? તો જરાય નહીં. કે એની માં કૂતરી હુતી હોય ને તે કે પાણાનો ઘા કરી લીધો એવું કાંઈ? તો કે જરાય કોઈ દી હામ હોય નથી જોયું પછી પૂરું. તો કે તો આટલા બધા ભાહે કા? કે તો ખરો આનું કર્યું તે શું ગુનો આ ભાહે છે? તો કે બીજું કાંઈ નહીં, એની તકલીફ એટલી જ છે કે હમણાં થોડા વર્ષ પહેલા અહીં મદનીયું હતું, અહીં અમારે પાસે રખડતું હતું, કોઈ હામુય નહોતું જોતું. એને બદલે અટાણે જ્યાં જાય ને દુનિયા હાર પહેરાવે, હાથી આવ્યો હાથી આવ્યો હાથી પહેર્યો. દુનિયા હાર પહેરાવે ને એ બિચારા જોવાતું નથી એટલે ભેહા કરે. બીજું તેનાથી કઈ થાય નહીં. બીજું તી શું કરી શકે? એટલે હાવ હાવ કરી ભેહા કરે, બીજું કઈ થાય નહીં. એમ અમે ગાડી લઈને જતા હતા, કૂતરા ભોંતું ભોંતું દોડ્યું ને એટલે એટલી સ્પીડમાં કૂતરું આવ્યું ને અમારી ગાડી નીકળી, ગુમ કરતી ગાડી નીકળી ગઈ. પણ પાસે બરોબર પૂગ્યું ને પછી જે કૂતરે આમ કરે આમ ગુલાટ મેરી તમારા વગાડવા વાળા બધા મને કે ઓહો હો, કૂતરાને ભગવાને કેટલી સ્પીડમાં ગુલાટ મારવાનું એ કે ભગવાને શીખવાડ્યું. એમ કૂતરું કેમ માણસ હોય તો આવી જાય? મેં કીધું તમારી ભૂલ છે. મને કે ક્યાં? મેં કીધું આ જમાનામાં માણસ ગુલાટ મારે ને કૂતરાનું કઈ ન આવે. કૂતરે આપઘાત કરી જાય ભલા માણસ, એમાં હરીફાઈ કરી હોય ને તો કૂતરાને. મેં કીધું વાર લાગે, આનું નક્કી જ નહીં કઈ કોની પાસે કેટલી ગુલાટું મારે એ કાંઈ નક્કી નહીં. હાવ જવા દ્યો. એટલે આપણે હારે ઠેકાણે ધ્યાન બગડી ન જાય, છોકરાને હારે ઠેકાણે હારા સંસ્કાર ને હારી વાતો શું કામ કેવી પડે છે? દૂધનું જ ધ્યાન રાખવું પડે. માતાઓ બહેનો બેઠા એને પૂછ્યું, એમને ખબર હોય સીબુ ઢાંક્યું હોય તોય કે બાજુ ખાટો હાથ નો અડી જાય આમ તેમ બધું. એઠવાડ નું કોઈ ધ્યાન રાખવું પડે? કોઈ દી કોઈ કીધું કે એ બાજુ એઠવાડ પીડ્યો થોડુંક ધ્યાન રાખજો બગડી ન જાય? તો આપણે બગડી એ બાજુ હાલી. તો હા, એ તો હકીકત છે. એમ જે દૂધ છે છાસ માખણ ઘી છેવટે, જેની હાલત હળગી હોય કદીએ કાણા નોય, જેના કુળ દૂધડિયા કાગડા, કુળ જેવા દૂધ જેવા ઉજળા જેના કુળ છે, એની જગતના ચોકમાં વાતું મંડાય. એને સનાતન પરંપરાની પેઢી હોય. બાકી કેટલી પેઢી આવી ગઈ, કેટલા નકર્યા. આ નવરાત્રી હોય કે દિવાળી હોય કે રામનવમી હોય કે હનુમાન જયંતિ હોય કે ગમે, ડીજે ચડાવીને અગાસી ઉપર ફૂલ દારૂ પીને ઢીંચક ઢીંચક ઢીંચક. આ તમને કરડે કાળોતરો નાગ, તમને ક્યાં હવે તમારી અમારે જઈને વાતો કરવી છે? તઈ આપણે વિચાર થાય કઈ ભારતીય પરંપરા હતી. શબ્દ બોલતા પહેલા વિચારે, વેણ બોલતા પહેલા વિચારે. કેમ કહેવાય, કેમ નીકળાય? ફલાણો ભાઈ ભગત બાપુ એમ